નમસ્તે જય માતા મિત્રો, કેમ છો? તો હું છું રણવીર કે આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે ગિબલી આર્ટ્સ ઇમેજીસ વિશે. ગિબલી આર્ટ્સ ઇમેજીસ આજ એવો એક ટ્રેન્ડ બની ચૂક્યો છે જેને તમે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરો, ફેસબુક ઉપર અપલોડ કરો, ઇન્સ્ટા ઉપર અપલોડ કરો કે યુટ્યુબ પર અપલોડ કરો તો તમારા પેજ ઉપર લાખોમાં લાઇકો અને લાખોમાં ફોલોવર ગેઇન થાય છે. તો ગિબલી આર્ટ્સ ઇમેજીસ એ શું છે અને એને કઈ રીતે તમે ફ્રીમાં બનાવી શકો છો. ઘણી બધી વેબસાઇટો એવી હોય છે જે પેડ હોય છે, જેના કારણે આપણે ઘણા બધા ભાઈઓ નથી બનાવી શકતા. પણ આજે હું તમને 3 એવી વેબસાઇટો વિશે વાત કરવાનો છું જેમાં ગિબલી આર્ટ્સ ઇમેજીસ બિલકુલ ફ્રીમાં તમે બનાવી શકો છો અને એકદમ પ્રોફેશનલ લાગશે. અને તમે પણ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરીને લાખોમાં લાઇકો અને લાખોમાં ફોલોઅર્સને ગેઇન કરી શકો છો. તો ચાલો ગિબલી આર્ટ્સ ઇમેજીસ કઈ રીતે બનાવવાની છે તો આપણે એના માટે જવું પડશે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. હવે અહીંયાથી તમારે છે કે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ અને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જેનું નામ છે ChatGPT. કંઈક આ પ્રકારની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. આપણે ઓલરેડી એની ડાઉનલોડ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે ChatGPT એક એપ્લિકેશન છે. એને ડાઉનલોડ કર્યા બાદ તમારે ડાયરેક્ટ એ એપ્લિકેશનને અહીંયાથી ઓપન કરી લેવાની છે. હવે વાત કરીએ તો ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીં પ્લસવાળા આઇકનમાં જઈ અને તમારે ફોટોના આઇકનમાં જવાનું છે. એના બાદ તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. સોરી ગાઈઝ, એક મિનિટ. અહીંયા તમારે પ્લસવાળા આઇકનમાં જવાનું છે. ફોટાના ઓપ્શનમાં જઈ અને તમારે અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું હોય છે. જેમ કે તમારી ફોટો તમારે લેવાની હોય તો આપણે ફિલહાલ તમને બતાવવા માટે આ ફોટોને સિલેક્ટ કરી લઈએ. હું એક આ ફોટોને સિલેક્ટ કરી લઉં છું. કંઈક આ મારા ભાઈ છે, એમની ફોટો હું સિલેક્ટ કરી લીધી. હવે અહીંયા આવીને તમારે શું મેસેજ ટાઈપ કરવાનું છે, અહીંયા તમારે લખવાનું છે ટર્ન ધીસ ઇમેજ ગિબલી આર્ટ ઇમેજીસ ફ્રોમ AI. તો જો તમને એવું બધું અંગ્રેજીમાં લખતા ના ફાવે તો ડિસ્ક્રિપ્શનમાં હું લખીને મૂકી દઈશ. અને એટલું પણ ના ફાવે તો તમારે અહીંયા ખાલી સિમ્પલ એક મેસેજ લખી દેવાનો છે, turn this image Ghibli arts એનિમેશન. કંઈક આ પ્રકારે લખી દેવાનું છે અને અહીંયાથી તમારે સેન્ડ કરી દેવાનું છે. આ અમારા મિત્રની ઇમેજ છે, લઈ લઈએ. હવે આ ઇમેજને સેન્ડ કરી દેવાની છે. અહીંયાથી જોઈ શકો છો તમે વિડીયોની અંદર. તો થોડીક જ વારમાં આપણી ગિબલી આર્ટ્સ ઇમેજીસ બનીને તૈયાર થઈ જશે. આમાં થોડુંક તમારે ટાઈમ લાગી શકે છે કારણ કે બધું એકદમ પરફેક્ટ ઇમેજ બનાવવા માટે થોડો ઘણો ટાઈમ લાગી શકે છે. તો તમે થોડું ઘણું થોડું વેઇટ કરજો. બાકી તો બહુ સરળ અને આસાન પ્રોસેસ છે. પણ હા મિત્રો, આ તમારો ડિસિઝન છે કે તમારે ગિબલી આર્ટ્સ ઇમેજીસ બનાવી છે કે નથી બનાવી. કારણ કે તમે આમાં જો ઇમેજ બનાવો છો તો તમારો જે ઓરિજિનલ ફોટો છે એ AI જોડે જાય છે અને AI એ ફોટાને ગૂગલમાં સેવ કરે છે. તો તમારો જો પર્સનલ ફોટો હોય ને તમે ગૂગલમાં અપલોડ કરવા ના માગતા હોય તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આમાં જે ઇમેજ અપલોડ કરો એ ગૂગલ જોડે જાય છે. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જોયું મિત્રો, AI ડિટેલિંગમાં આ ફોટોને ક્રિએટ કર્યો છે
અને ગિબલી આર્ટ્સમાં બદલી નાખ્યું છે. હવે જો વાત કરીએ, આ તો હું તમને શીખવાડ્યું કે ગિબલી આર્ટ્સ ઇમેજ બનાવવાનું હતું, એ તમને બ્લેક એન્ડ વ્હાઇટ શીખવાડ્યું. હવે જો તમે ચાહતા હોય કે હું કલરફુલ વિડીયો બનાવું તો વિડીયોની અંદર તમે કોમેન્ટ કરી દેજો. તો આ પ્રકારની કઈ હોય છે ગિબલી આર્ટ્સ. તો જોયું મિત્રો, કેટલું આસાન અને સરસ હતું ગિબલી આર્ટ્સ ઇમેજીસ બનાવવાનું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગલા વિડીયોમાં ફરીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.